શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। દેશમાં રોજિંદા જીવન સાથે સંબંધિત ઘણા મહત્વપૂર્ણ ફેરફારો 1 ઓગસ્ટ 2025 લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। તમારા ખર્ચ, વ્યવહારો અને બજેટ પર તેની અસર પડી શકે છે। ભલે તમે દિવસભર યુપીઆઈ દ્વારા ચૂકવણી કરો, એસબીઆઈ ક્રેડિટ કાર્ડ રાખો કે દર મહિને એલપીજી સિલિન્ડરની રાહ જુઓ, આ બધા મોરચે નિયમો બદલાવા જઈ રહ્યા છે। નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ, બેન્કિંગ નિયમનકાર આરબીઆઈ અને તેલ કંપનીઓ તરફથી આવી રહેલા આ ફેરફારોથી સાવધ રહેવું જરૂરી છે। યુપીઆઈ પર નવી મર્યાદા આવશે। 1 ઓગસ્ટથી નો ઉપયોગ કરવાના નિયમોમાં ઘણા નવા ફેરફારો લાગુ કરવામાં આવશે। હવે જો તમે દિવસભર પેટીએમ, ફોન પે અથવા ગૂગલ પે જેવી એપ્સ દ્વારા વ્યવહાર કરો છો, તો આ મર્યાદાઓને ધ્યાનમાં રાખવી જરૂરી છે। દિવસમાં ફક્ત 50 વખત બેલેન્સ ચેક કરી શકાશે। કોઈપણ એક યુપીઆઈ એપ પર મોબાઈલ નંબર સાથે લિંક કરેલ બેંક એકાઉન્ટ દિવસમાં ફક્ત 25 વખત જ જોઈ શકાય છે। ઓટીપી વ્યવહારો હવે ફક્ત 3 નિશ્ચિત સમય સ્લોટમાં પ્રક્રિયા કરવામાં આવશે: સવારે 10 વાગ્યા પહેલા, બપોરે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી અને રાત્રે 9:30 વાગ્યા પછી। જો તમે એસબીઆઈના કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ધારક છો, તો ઓગસ્ટથી તમારા મફત વીમા કવરમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। એસબીઆઈએ ઘણા એલિટ અને પ્રાઇમ કાર્ડ પર ઉપલબ્ધ હવાઈ અકસ્માત વીમા કવર બંધ કરવાનો નિર્ણય લીધો છે। પહેલા આ કાર્ડ ₹50 લાખથી ₹1 કરોડ સુધીનું વીમા કવર પૂરું પાડતા હતા, પરંતુ હવે આ સુવિધા બંધ કરવામાં આવશે। આ ફેરફાર એસબીઆઈ યુકો, સેન્ટ્રલ બેંક, કરૂર વૈશ્ય બેંક અને પીએસબીના પાર્ટનર કાર્ડ પર લાગુ થશે। દર મહિનાની જેમ, આ વખતે પણ 1 ઓગસ્ટના રોજ ઘરેલું અને વાણિજ્યિક એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે। જુલાઈમાં, વાણિજ્યિક સિલિન્ડર ₹60 સસ્તા થયા હતા, પરંતુ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા હતા। આ વખતે એવી અપેક્ષા છે કે ઘરેલું ગ્રાહકોને થોડી રાહત મળી શકે છે। જો ભાવ ઘટે છે, તો તે મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે રાહતના સમાચાર હોઈ શકે છે। તેલ કંપનીઓ ઘણીવાર મહિનાની પહેલી તારીખે સીએનજી અને પીએનજીના ભાવમાં સુધારો કરે છે। જો કે, એપ્રિલથી તેમાં કોઈ ફેરફાર થયો નથી। ગયા વર્ષે એપ્રિલમાં, મુંબઈમાં સીએનજીના ભાવ ₹79.50 પ્રતિ કિલો અને પીએનજી ₹49 પ્રતિ યુનિટ હતા। હવે જોવું પડશે કે ઓગસ્ટમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં। એર ટર્બાઇન ફ્યુઅલ એટીએફ એટલે કે ઉડ્ડયન બળતણના ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે। જો એટીએફ મોંઘું થશે, તો હવાઈ ભાડામાં વધારો થઈ શકે છે અને જો તે સસ્તું થશે, તો મુસાફરોને રાહત મળી શકે છે। તેલ કંપનીઓ પણ દર મહિનાની પહેલી તારીખેના ભાવમાં સુધારો કરે છે। આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટી એમપીસી 4 ઓગસ્ટથી 6 ઓગસ્ટ દરમિયાન મળશે, જેમાં વ્યાજ દરો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય છે। આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા બેઠક પછી દરોમાં ફેરફારની જાહેરાત કરી શકે છે, જે હોમ લોન, કાર લોન અને એમઈને અસર કરી શકે છે।